પરિવારમાં કોઈ દિવસ ધાન્ય ન ખૂટે એવી દયા કરવાવાળા તજો ધાન્યમ સમર્પયામિ। એક સોપારી બે ભાઈ વચ્ચે હાથમાં રાખજો, બે હાથ હલાવી રાખવાનો કે ભોંગી ફલમ મહદ દિવ્યમ પવિત્રમ પાપનાશનમ પુત્ર પૌત્રાદિક ફલમ કલશે પ્રક્ષિદામ્યહમ। કહેવાનું કે હે ભગવાન, આ સોપારી પધરાવી તેનાથી કરી અમારા ગયા જન્મના આ જન્મના અત્યાર સુધીના પાપનો નાશ કરી આ જન્મમાં અને આવતા જન્મમાં ઉચ્ચ કોટીના મનુષ્ય અવતાર આપી પુત્ર પૌત્રાદિક ફળો આપ્યા વરા તજો ભંગી ફલમ સમર્પયામિ। પછી છૂટા પૈસા મારા જે કાઢવા પડશે, દક્ષિણા હાથમાં રાખી આ ભગવાનને દક્ષિણા ભરવી જોઈએ। ઓમ દીપક કાઢે તો ચાલશે, ચાલો ભગવાનને છૂટા પૈસા આવી ગયા દક્ષિણા હાથમાં રાખવાની કે હિરણ્યમ હેમ બીજમ વિભાવસુ અનંત પુણ્ય ફલગમ યત શાંતિ પ્રયચ્છમે। જો આ જમાનામાં લક્ષ્મી તો બધાને જોઈજો, તમારે જોઈએ તો મારે જોઈએ, પણ લક્ષ્મીના બે પ્રકાર છે, એક છે સારી લક્ષ્મી અને એક છે ખરાબ લક્ષ્મી। જો ખરાબ લક્ષ્મી ભૂલથી તો આપણા ઘરમાં આવી જાય ને તો આપણી જેટલી સારી લક્ષ્મી હોય એટલી બધી ભેગીને ઢળી જાય, આપણને ખાલી કરી નાખે। એવી લક્ષ્મી આપણે જોતી નથી। તો ચોરી કરીને આવે ને એને લક્ષ્મી કહેવાય, અને ધંધામાંથી આવે ને એને લક્ષ્મી કહેવાય। એ પૈસા વાપરી શકાય ને આ પૈસા વાપરી શકાય। તો આપણે કેવા પૈસા જોઈએ? તો કહેવાનું કે હે ભગવાન, આ દક્ષિણા પધરાવીએ તેનાથી પ્રસન્ન થઈ અમારા ઘરમાં સારી લક્ષ્મી એટલે કે ઉદ્યોગમાંથી ધંધામાંથી જે લક્ષ્મી આવે, આ મને જે તમે શરૂઆતમાં યાદી આપી હતી કે બોટોના નામ ખાસ લેવડાવજો, તો આપણે એ બોટોના નામ યાદ કરીએ। તારી બોટના નામ બોલો, હું બોલતો કાગળમાં લખીને મેં કીધું તો આપજો, તો કોઈ આપ્યા નહીં। સર્વની બોટો તો સમાજ આખાની માંગરોળના જરીએ જેટલો ધંધો થાય ને એટલો બીજા કોઈ જરીએ ધંધો થવો ન જોઈએ। માંગરોળની બોટો માંગરોળની બોટોમાં જેટલો ધંધો થાય એવો ઉદ્યોગ બીજા કોઈની પણ બોટે થવો જોઈએ નહીં। આ લાસ્ટિકર ઘરે ઘરે બંધ થઈ જાય, મને મજા આવતી નથી। હવે હું મારો ઓરિજિનલ અવાજ કાઢીને બોલીએ આપણે। ઉદ્યોગમાંથી લક્ષ્મીજી આવે, એવી ઉદ્યોગમાંથી લક્ષ્મી આપણે આવે એવી લક્ષ્મી આપણે જોઈએ છે, અને આવીને તરત વહી જાય એવી લક્ષ્મી આપણે જોતી નથી। આપણા ઘરમાં નહીં પણ આપણી 3 પેઢીમાં કોઈ દિવસ લક્ષ્મી ખૂટે નહીં એવી ભગવાન પાસે આપણે લક્ષ્મી જોઈએ છે। રાજુભાઈને ચાંદલો કરીને ચૂકા બાંધ્યું, કાંડું બાંધ્યું જો બોલી કામનાથ મહાદેવ ભગવાનની અંદર દક્ષિણા પધરાવ્યા પછી સોનું, ચાંદી, હીરા, માણેક અને રૂપું એવા 5 જાતના રત્ન પધરાવવા જોઈએ।